मेरिल एकेडमी में कैंसर जागरूकता कार्यक्रम का आयोजन किया गया था, जिसमें करीब 400 से ज्यादा लोगों की उपस्थिति देखने को मिली। दीक्षित हॉस्पिटल और हर्षल आईवीएफ के डायरेक्टर डॉक्टर आशा दीक्षित और डॉक्टर तुषार दीक्षित द्वारा शनिवार को मेरिल एकेडमी में कैंसर जागरूकता कार्यक्रम का आयोजन किया गया था, जिसमें 400 से ज्यादा लोगों की उपस्थिति देखने को मिली। कार्यक्रम में विशेष तौर पर कैंसर रोकने के उपाय के बारे में विस्तृत जानकारी प्रदान की गई। कैंसर रोगों के लिए बड़ी संख्या में लोगों ने रैंप वॉक में भी भाग लिया। कैंसर मरीजों पर आधारित 35 मिनट की स्किट पेश की गई, जिसमें मुख्य भूमिका सुरुचि वांडलिया, सारंग, डॉक्टर चिंतन पटेल, ज्योति, डॉक्टर परीत भट्ट समेत कई संस्थाओं से जुड़े लोगों ने भाग लिया। कार्यक्रम का संचालन छायाबेन मांडड़िया ने किया। गुज्जू भाई सीरीज चलो जीवी लिए के कलाकार सिद्धार्थ रांगदेरिया द्वारा 5 मिनट का संबोधन कार्यक्रम का मुख्य आकर्षण का केंद्र रहा। उन्होंने किसी की कठिन परिस्थितियों में गुज्जू भाई बनने के लिए प्रोत्साहित किया। उनके साथ तेजवल व्यास भी उपस्थित रहे। कार्यक्रम के दौरान जिला के मुख्य आरोग्य अधिकारी डॉक्टर अनिल पटेल, गफूर बिलाकिया, ब्रेस्ट कैंसर के विशेष डॉक्टर अर्चना शेट्टी समेत कई सामाजिक संस्थाओं के प्रमुख और सदस्य बड़ी संख्या में उपस्थित रहे। साथ ही साथ इनोवे क्लब, गोडारी महिला मंडल, अमृत बिंदु, उत्कर्ष महिला फाउंडेशन, वाइब्रेंट चलब ने भी बखूबी सहभाग निभाया। આપણે જાણી ચૂક્યા છીએ એટલે આપણે આ રસી લેવી એનું રેકમેન્ડેશન 11 થી 26 વર્ષ સુધી ગણી શકાય। સૌથી ये हमारे तृप्ति मैम हैं, जिन्होंने अभी जो आपने नाट्य देखा, म्यूजिकल ड्रामा देखा, उसके पूरे टॉप टू बॉटम सब कुछ मैम ने किया था। तुषार सर, प्लीज प्लीज। Out of my heart, I'm very much thankful to Meryl, her team, Chayaben, and all NGOs. Thank you. इसलिए थैंक यू नहीं कहूँगी, बस इतना ही कहूँगी, हमने हाथ बटाया है, वो चीज़ हमेशा और हमेशा हमारे साथ रहेगी और आगे भी हमें बहुत सारे ऐसे ही काम करने हैं, डेफिनेटली। डॉक्टर आशा दीक्षित एंड डॉक्टर तुषार सर। तो વધારે શું કહેવાનું है। સૌથી પહેલાં તો મારું સદભાગ્ય છે કે યોગાનો યોગ મને આ મોકો મળી ગયો અહીંયા ઉપસ્થિત રહેવાનો। આજે રાત્રે મારો પ્રયોગ છે અતુલમાં અને છાયાબેન સાથે વાત થતી હતી અને એમણે જ્યારે તારીખ કહી ત્યારે મેં સામેથી એમને ફોન કરીને કહ્યું કે આ દિવસે યોગાનો યોગ મારો પ્રયોગ અતુલમાં છે, એટલે કોઈપણ હિસાબે ઓન માય વે હું અહીંયા રોકાઈશ અને આ કોઝ જ એવું છે કે જેમાં મારી ઉપસ્થિતિ મહત્ત્વની નથી, હું અહીંયા રહી શક્યો એ મારે માટે વધારે મહત્ત્વની બાબત છે। કેન્સર વિશેની જાણકારી, જાગૃતતા, આટલા મોટા ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ તબક્કે હું પણ અહીંયા હાજર છું અને
કદાચ એટલે યોગાનો યોગ વધારેલો છે કારણ કે મારી જે છેલ્લી ફિલ્મ ચાલ જીવી લઈએ દોસ્તો, આને જ લગતી વાત, કેન્સરને લગતી વાત, અને આના વિશે તો માણસ શું વધારે બોલી શકે, કારણ કે ગમે તેટલું આપણે કરીએ પણ એક લાચારી અનુભવીએ, પણ છતાં એ લાચારી આપણે પ્રદર્શિત ન થવા દઈએ અને એને ઓવરકમ કરી જઈએ, એ જ આપણી સિદ્ધિ છે. એટલે એક પેશન્ટ તરીકે જો હું કહું તો હું નથી, પણ જે પણ પેશન્ટ છે જેને આ તકલીફ છે એટલે વધારે વિશેષ તો શું કલાકાર તરીકે જ્યારે આવ્યા છો અને ખ્યાલ કરી લઈએ બીજાના લોકોએ પણ બહુ એનું અમે એના ખાસ કરીને આ માટે શું ને બસ આનંદની વાત છે. આમ તો આ પિક્ચર એવું છે દોસ્તો કે સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસના નવા રેકોર્ડ, નવા કલેક્શનના રેકોર્ડ સ્થાપિત કર્યા, જે ગુજરાતી સિનેમા જગતની હિસ્ટ્રીમાં ક્યારેય નથી બની. એટલો પ્રેમ લોકોએ આ ફિલ્મને આપ્યો છે. આજે લગભગ 7મું કે 8મું અઠવાડિયું અને હજી આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. સામાન્ય રીતે 2 કે 3 અઠવાડિયામાં, 4 અઠવાડિયામાં ફિલ્મ ઉતરી જાય. સફળ ફિલ્મ હોય તો પણ 4 અઠવાડિયા, પરંતુ આ ફિલ્મ આજે 8મા અઠવાડિયે પણ પ્રેક્ષકોને એટલા જ પ્રેમથી. અને બીજી વાત, ગઈકાલે જ આ ફિલ્મ વર્લ્ડ ઓવર રિલીઝ થઈ. પહેલી ગુજરાતી ફિલ્મ છે સિનેમાઘરોમાં વર્લ્ડ ઓવર થિયેટ્રિકલ રિલીઝ જેને મળી છે. UK, USA, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અને ત્યાં પણ ખૂબ જબરજસ્ત પ્રતિસાદ છે. કલાકાર તરીકે મને ખરેખર ખૂબ આનંદ અને ગર્વ થાય. એટલે કેન્સરમાં એવું છે કે તમે અગર માની લો કે તમને કેન્સર છે તો તમે ત્યાં ને ત્યાં જ તમારી હોપ્સને બધું લૂઝ કરી દો. તમે માનો કે તમને તમે સરખું કરી લેશો, તમે ની સાથે ફાઇટ કરી શકશો, તમે પોઝિટિવ રહેશો તો એ થશે જ થશે તમારા સાથે. તો તમે અગર તમને એવું છે કે તમને કેન્સર થઈ ગયું છે ને તમે આગળ કાંઈ નથી કરી શકવાના, તો તમે ખોટા છો. તમે ઓલવેઝ પોઝિટિવ રહો ને તમે ઓલવેઝ ટ્રાય કરો, જેટલી તમારાથી થાય એટલી ટ્રાય કરો કે તમે આગળ વધો અને તમારું જે ડ્રીમ્સ છે, ગોલ છે એ બધું અચીવ કરો. તમે કેવી રીતે કર્યું તમારી લાઈફમાં? મને બહુ જ હતું કે હું કંઈક સારું અચીવ કરું, એટલે એ ઓટોમેટિકલી હતું મને કે મને તો કરવું જ છે. ભલે મને કેન્સર થયું છે પણ હું એને મારી સાથે ફાઇટ નહીં કરવા દઈશ. હું એને ફાઇટ આપીશ કે તું મને કાંઈ જ નહીં કરી શકે. એટલે હું બહુ જ પોઝિટિવ રહી અને મારા ફેમિલીનો સપોર્ટ ને મારા ફ્રેન્ડ્સનો સપોર્ટ, એ લોકો બધાએ જ મને બહુ ખૂબ જ સપોર્ટ કર્યો. મારી દવાઓ અને બધું અલગ અલગ નેચરોપેથી બધી જ અમે ટ્રીટમેન્ટ ટ્રાય કરી છે. નેચરોપેથી, હોમિયોપેથિક, એલોપેથિક, આઈ હેવ ટ્રાઈડ એવરી સિંગલ થિંગ અને મને બહુ સારું છે અત્યારે કમ્પેરેટિવલી પેલા કરતાં. ક્યારે એવો સમય આવ્યો તમે હિંમત હારી ગયા હોય? હા, 1-2 વાર આવ્યું, પણ મેં એને બી ફાઇટ કરી લીધું. આઈ ડીડ નોટ લેટ ઇટ સ્ટે ફોર લોંગ ટાઈમ. ના 2-5 દિવસ સુધી મેં ઠીક છે થોડું ડિપ્રેશન જેવું થઈ ગયું હતું. બટ મારા મમ્મીએ મને બહુ જ મોટિવેટ કર્યું કે આ તારા સાથે થયું છે તો તને એક ગોલ્ડન ચાન્સ છે કે તું હજી જિંદા છે ને ધીસ ઇઝ યોર સેકન્ડ લાઈફ. આજે ડૉક્ટર આશાબેન દીક્ષિતે ઘણો સારો પ્રોગ્રામ કર્યો છે કેન્સર અવેરનેસ માટેનો. આ પહેલાં અમે 5 દિવસ બ્રેસ્ટ લાઇટનો પ્રોજેક્ટ કરેલો હતો, જેમાં બ્રેસ્ટમાં કોઈ બી એબનોર્માલિટી હોય તો એ ડિટેક્ટ થઈ શકે. એને માટે અમે હરિયા રોટરી હોસ્પિટલ અને ડૉક્ટર દીક્ષિત હોસ્પિટલમાં બંને મળીને ટોટલ નિયરલી 850 to 900 લેડીઝનું અમે ચેકઅપ કરેલો, જેમાં ફ્રી બોન મેરો ડેન્સિટી ટેસ્ટ કરેલી હતી અને ફ્રી હોમિયોગ્લોબિન ટેસ્ટ પણ કરેલું હતું બ્રેસ્ટ લાઇટ ટેસ્ટની સાથે. અને આ ટેસ્ટ અમે લોકોએ વાપીમાં પહેલીવાર ઇનરવીલ ક્લબ લઈ આવી છે અને એમાં બંને હોસ્પિટલના ડૉક્ટર્સ લોકોએ અમને બહુ સારો સાથ સહકાર આપ્યો. આજે જે કેન્સર અવેરનેસ માટે જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં કેટલા એવા પેશન્ટ છે કે જે અહીંયા એના માટે આવેલા છે ને એ અવેરનેસથી શું લાભ થશે? હા, આજે અમારો જે અહીંયા પ્રોગ્રામ છે એ કેન્સર રિલેટેડમાં કેન્સર પેશન્ટ્સ આવ્યા છે અને એ લોકોએ નિયરલી 40 પેશન્ટ્સ આવ્યા છે અને એ લોકોએ રેમ્પ વોક કર્યો અને બીજા બધા પરફોર્મન્સીસ પણ આપવાના છે, ડાન્સ છે, સ્પીચ છે. અને આ લોકોનો મેઇન ગોલ એ છે લોકોને કહેવા માટેનો કે એક તો કેન્સરથી તમારે ડરવાની જરૂર નથી. જ્યારે તમને ખબર પડે છે કે કેન્સર થયું છે તમને, તો તમે એને કેવી રીતે પોઝિટિવલી લેવાનું અને એને તમે લાઈફમાં તમારે દુઃખી થવાની જરૂર નથી. બાકીની લાઈફ તમે કેવી રીતે સારી રીતે કરી શકો છો
તમારી જેટલી લાઈફ છે એમાં બી તમે કેટલું સારી રીતે એને જીવી શકો છો અને બીજાને તમે ઉપયોગી થઈ શકો છો. આજે આ લોકો પેશન્ટ્સ બધા જે હતા એ લોકોએ પોતાના એક્સપિરિયન્સીસ શેર કર્યા છે. આજકાલ દરેક લેડીઝો શિક્ષિત છે, પરંતુ કેન્સર માટે બધી અવેરનેસ ઓછી છે. એ લોકો જાણવા જ નથી માગતા કે કેન્સરના જે લક્ષણો છે એ કયા છે અને આપણે કયા ટાઈમે ટેસ્ટ કરાવવું જોઈએ. તો એના માટે દીક્ષિત હોસ્પિટલ તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જેથી કરીને ખાસ કરીને વાપીના અને વાપીની આજુબાજુના લોકોની અંદર આ અવેરનેસ આવે. અને એના માટે આપણે કોકિલાબેન હોસ્પિટલમાંથી બી ડૉક્ટર બોલાવ્યા છે અને આશા દીક્ષિત અને તુષાર દીક્ષિતે પણ આના માટે ખૂબ જ મહેનત કરી છે.